નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના સૌથી મોટા સાહિત્યિક સન્માનની જ્ઞાનપીઠ પુરસ્કારની. શું છે આ પુરસ્કાર અને કેવો છે એનો ઇતિહાસ? આવો આજે આ ગૌરવશાળી વારસાને જરા નજીકથી સમજીએ. તો ચાલો શરૂઆત જ એક સવાલથી કરીએ. શું કોઈને ખ્યાલ છે કે ભારતનો સૌથી મોટો સૌથી ઊંચો સાહિત્યિક પુરસ્કાર કયો છે? જરા વિચારો. જી હા, એ છે જ્ઞાનપીઠ પુરસ્કાર. અને જુઓ, આ ખાલી કોઈ એવોર્ડ નથી, આ તો ભારતીય સાહિત્યમાં કોઈ લેખકના આજીવન યોગદાન માટે અપાતું સર્વોચ્ચ સન્માન છે. એક રીતે કહીએ તો સાહિત્ય જગતનો ભારત રત્ન. હવે આ પુરસ્કાર કેટલો મોટો છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે કેટલી ભાષાઓને આવરી લે છે. કુલ 23 ભાષાઓ. એમાં આપણા બંધારણની 8મી અનુસૂચિમાં જે 22 ભાષાઓ છે એ તો ખરી જ, પણ સાથે સાથે અંગ્રેજી ભાષાના સાહિત્યને પણ આમાં સ્થાન મળ્યું છે. એટલે કે એની પહોંચ કેટલી વ્યાપક છે. અને હા, આ સન્માન સાથે માત્ર પ્રતિષ્ઠા જ નથી મળતી, વિજેતાને 11 લાખ રૂપિયાની મોટી ઇનામી રકમ પણ આપવામાં આવે છે. એટલે કે લેખકના અમૂલ્ય યોગદાનને આર્થિક રીતે પણ સન્માનિત કરવામાં આવે છે. આજે આપણે જે પણ વાતો કરી રહ્યા છીએ એનો આધાર આ હાથથી લખેલી નોંધ છે. આમાંથી જ બધી મુખ્ય અને સાચી વિગતો લેવામાં આવી છે. તો ચાલો હવે જરા ઇતિહાસમાં ડોકિયું કરીએ. આટલા મોટા પુરસ્કારની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? એના મૂળ ક્યાં છે? વાત છે 1961ની, જ્યારે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી. અને પછી 4 વર્ષ બાદ એટલે કે 1965માં પહેલીવાર કોઈ સાહિત્યકારને આ સન્માન આપવામાં આવ્યું. આ 2 વર્ષ સમજો કે આ ગૌરવશાળી સફરના પહેલા 2 માઇલસ્ટોન છે. તો સવાલ એ થાય કે એ પહેલા વિજેતા કોણ હતા? એ હતા મલયાલમ સાહિત્યના દિગ્ગજ જી શંકર કુરુ. એમના નામથી જ આ પુરસ્કારના ઇતિહાસનું પહેલું પાનું લખાયું. એમ કહી શકીએ કે એમનાથી જ આ મહાન પરંપરાની શરૂઆત થઈ. પછી ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું. જ્યારે આ પુરસ્કાર કોઈ મહિલાને મળ્યો. આશાપૂર્ણા દેવી એ પહેલા મહિલા હતા જેમને આ સન્માન મળ્યું, અને એમણે સાબિત કરી દીધું કે સાહિત્ય સર્જનમાં સ્ત્રી શક્તિ કેટલી આગળ છે. સારું, તો આ તો થઈ રાષ્ટ્રીય સ્તરની વાત. પણ હવે આવીએ આપણા ઘર આંગણે, આપણા ગુજરાતમાં. આપણા ગુજરાતી સાહિત્ય માટે આ પુરસ્કાર શું માયને રાખે છે અને કોણે આપણને ગૌરવ અપાવ્યું છે? ચાલો એ જોઈએ. તો મુખ્ય સવાલ એ છે કે એવા કયા સાહિત્યના મહારથીઓ છે જેમણે આ સર્વોચ્ચ સન્માન મેળવીને ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે? કેટલા છે એવા? જવાબ છે 4 દિગ્ગજો. અને ગુજરાત માટે એ ગૌરવની ક્ષણ સૌથી પહેલા આવી 1967માં. કોના દ્વારા? આપણા સૌના પ્રિય કવિ અને લેખક ઉમાશંકર જોશી દ્વારા. એ પહેલા ગુજરાતી હતા જેમણે આ પુરસ્કાર જીતીને ઇતિહાસ સર્જ્યો. તો ચાલો હવે આપણે ગુજરાતના આ 4 સાહિત્ય રત્નો અને એમની કઈ કૃતિઓને આ સન્માન મળ્યું એના પર એક નજર કરીએ. જુઓ, આ રહી એક ગૌરવવંતી યાદી. સૌથી પહેલા 1967માં ઉમાશંકર જોશી, એમના કાવ્યસંગ્રહ નિશીથ માટે. એ પછી લાંબા સમય બાદ 1985માં પન્નાલાલ પટેલને એમની અમર નવલકથા માનવીની ભવાઈ માટે આ એવોર્ડ મળ્યો. આ નવલકથા તો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. ત્યારબાદ 2001માં કવિ રાજેન્દ્ર શાહને એમના કાવ્યસંગ્રહ ધ્વનિ માટે આ સન્માન આપવામાં આવ્યો. અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરીને કોઈ એક કૃતિ માટે નહીં, પરંતુ એમના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ ગૌરવ મળ્યું. એટલે જ કહેવાય છે 4 લેખકો, 4 યુગ, એક અદ્વિતીય સન્માન. આ ખાલી 4 નામ નથી, આ તો ગુજરાતી સાહિત્યના 4 અલગ અલગ તબક્કાના શિરમોર છે. અને એમની આ સિદ્ધિઓ બતાવે છે કે આપણો સાહિત્યિક વારસો કેટલો સમૃદ્ધ છે. આ 4 દિગ્ગજોએ તો પોતાનું કામ કરી બતાવ્યું. પણ હવે સવાલ એ છે કે આ વારસો કોણ આગળ વધારશે? આ મશાલ હવે કોના હાથમાં જશે? ગુજરાતી સાહિત્યની નવી પેઢીમાંથી કયો એવો લેખક કે કવિયત્રી હશે જે આ સન્માન મેળવી 5મું નામ આ યાદીમાં ઉમેરશે? આ એક સવાલ સાથે જ આજની આપણી આ વાતને અહીં પૂરી કરીએ છીએ.